નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતની લિંબાયત પોલીસે મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે। એડિશનલ સીપી બલરામ મીણાનું નિવેદન જે બાદ સામે આવ્યું, તેમણે કહ્યું કે 5 મેના રોજ સુરત પોલીસ કંટ્રોલ પર એક કોલ આવ્યો હતો અને એ આધારે કાર્યવાહી કરવામાં આવી। અત્યાર સુધી 110 મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે। અમારા મકાનનું તાળું તોડી અંદર ગેરકાયદેસર કોઈ ઇસમે પ્રવેશ કર્યો અને જે માહિતીના આધારે તપાસ કરી પોલીસે એટલે 47 મોબાઈલ બિનવારસી મળી આવ્યા, જેની તપાસ કરવામાં આવી। એક ઇલેક્ટ્રિકની દુકાનમાં સીસીટીવી ખંગાળવામાં આવ્યા અને 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા, જેની પાસેથી 63 વધુ મોબાઈલ ફોન મળી આવ્યા। કુલ 9 આરોપીઓ આ આખા જ રેકેટમાં સામેલ છે, જેમાં 7 આરોપીઓ ફરાર છે, 7 આરોપીઓ ઝારખંડના છે અને 2 આરોપીઓ પશ્ચિમ બંગાળના છે। પોલીસે 30 લાખથી વધુની કિંમતના મોબાઈલ ફોન કબજે કર્યા છે। અલગ અલગ રાજ્યોમાં મોબાઈલ ચોરીના ગુના નોંધાયેલા છે। સુરતમાં તેઓ પર ફક્ત 20 ગુના નોંધાયેલા છે। પોલીસ તપાસમાં 37 ગુના મોબાઈલ ચોરીના ઉકેલાઈ ગયા। જેમ જેમ માહિતી સામે આવતી જશે તેમ તેમ વધારે ગુનાનો ભેદ ઉકેલાતો જશે। આરોપીઓ રેલવે સ્ટેશન, શાકભાજી બજાર, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરતા હતા અને ત્યારબાદ આરોપી અન્ય સહ આરોપીને મોબાઈલ આપી દેતા અને આ મોબાઈલ ભાડાના મકાનમાં લઈ જવામાં આવતો। માત્ર પોલીસ કંટ્રોલ રૂમ પર લાગેલા કોલ પરથી આંતરરાજ્ય મોબાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે। આરોપીઓએ 1.5 મહિનાની અંદર જ 110 મોબાઈલ ફોન ચોરી કર્યા હતા। તારીખ 5ના દિવસે આપણે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક 100 નંબર ઉપર કોલ આવ્યો હતો। આખી વિગત એક 100 નંબરના કોલના આધારે ડિટેક્ટ થયેલી છે, એટલે આપણે કહી શકાય કે 100 નંબરના કોલના કેટલું ઇમ્પોર્ટન્સ છે। આમાં અત્યાર સુધી અમે ટોટલ 110 મોબાઈલ જે છે રિકવર કર્યા છે। જે વિગત છે એવી ધ્યાને આવી છે કે 100 નંબરમાં કોલ કરવાવાળા માણસે એમ કીધું હતું કે અમારા મકાનની અંદર કોઈ વ્યક્તિ તાળો તોડીને પોતાનો તાળો મારીને અંદર ઘૂસી ગયા છે। ત્યારે લોકલ પોલીસે ત્યાં તપાસ કરી। આ તપાસના અંતે ત્યાં તે મકાનની અંદરથી 47 જેવા મોબાઈલ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા। એ મોબાઈલ્સના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ દાખલ કરવામાં આવી અને આ જાણવાજોગની તપાસ અમારા લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી। જ્યારે બીજી વિગતો ધ્યાને આવી તેમાં આ રૂમની અંદર એક ખાલી ફેનનું જે કવર છે એ પડ્યું હતું, એ કવરની પણ તપાસ કરવામાં આવી। જે તપાસ કરતાં અંતે એક ઇલેક્ટ્રિકની દુકાન ઉપરથી અમને અમુક સીસીટીવી જોવામાં મળ્યા। એ સીસીટીવીઝના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી। એ આરોપીઓ જ્યારે અમે શોધતા હતા ત્યારે હ્યુમન રિસોર્સના આધારે આજુબાજુના સીસીટીવી અને બાકી લોકોથી પૂછપરછના દરમિયાન ઓળખી કાઢવામાં આવ્યા। 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા। એ આરોપીઓ પાસેથી બીજા 63 મોબાઈલ્સ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીઓની સઘન પૂછપરછ કરતાં બીજી વિગતો ધ્યાને આવી છે, જેમાં એક આંતરરાજ્યીય મોબાઈલ ચોરી કરતી ગેંગ આખીને આખી રેકેટ છે એમનું ભાંડાફોડ થયું। એમાં ટોટલ 9 આરોપીઓ સામે આવ્યા છે। જે 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ અમારી પકડમાં છે। બીજા 7 આરોપીઓ જે છે હજુ પોલીસ પકડથી દૂર છે, પરંતુ એની વિગતો અમારી પાસે આવી ગઈ છે અને અમે એને ત્યાં જે વિગતો ધ્યાને આવી છે એમાં એક વેસ્ટ બંગાળના વ્યક્તિનું નામ ધ્યાન આવે છે। વ્યક્તિની વિગતો સામે આવે છે, એનું નામ હજુ સુધી અમારી પાસે આવ્યું નથી। એ વ્યક્તિ પછી ત્યાંથી વેસ્ટ બંગાળ મોબાઈલ લઈ જતો હતો ને ત્યાંથી આગળ કઈ રીતે એમના વેચાણ અથવા તો ઉપયોગ કરવામાં આવતો હતો એનો વિગતો હવે જે ગુનાની તપાસ આગળ વધશે એની અંદર કાઢવામાં આવશે। ગ્રાહકોને ટાર્ગેટ કઈ રીતે કરતા? એમાં એ લોકો મોટાભાગની જે જગ્યાઓ પસંદ કરતા, જેમાં રેલવે સ્ટેશન્સ, બસ સ્ટેન્ડ, પછી શાકભાજીની જગ્યાઓ અથવા તો કોઈ એવી જગ્યાઓ જે વધારે પડતી ભીડભાડવાળી જગ્યાઓ હોય એ જગ્યાઓમાં ટાર્ગેટ કરવામાં આવતા હતા। ત્યાં સહેલાઈથી એ લોકો મોબાઈલ ચોરી કરી શકે અને પછી પોતે મોબાઈલ ચોરી કર્યા પછી ત્યાંથી બીજો એમનો માણસ આજુબાજુમાં હોય એ માણસને મોબાઈલ આપી દેવામાં આવે। એ વ્યક્તિ પછી જે સ્ટોરેજ કરવાની જગ્યા છે ત્યાં સ્ટોર કરી આપે અને પછી ફરીથી એ જ માણસોની આજુબાજુ ઇર્દ ગિર્દ રહે તાકી ચોરી થયેલો મુદ્દામાલ જે છે તાત્કાલિક સેફલી બીજી જગ્યા પહોંચાડી શકાય। અમને મેં જે રીતે કીધું આપને કે આ લોકોને વિરુદ્ધમાં ઉદયપુર, રાજસ્થાન, અમદાવાદ, વડોદરા, મુંબઈ, ધનબાદ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ બધી જગ્યાઓમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે। જે ચોરી કરેલા મોબાઈલ છે અલગ અલગ જગ્યાઓના છે, જેમાં મેં આપને કીધું એ પ્રમાણે 37 ગુનાઓ ડિટેક્ટ થયા છે, જેમાં રાજસ્થાનના પણ 2 ઉદયપુરના છે, આપણે અમદાવાદના છે,
વડોદરાના છે, પછી આપણે અહીંયા સુરતની અંદર પણ આપણે 20 ગુનાઓ જે રજીસ્ટર કરવા જઈ રહ્યા છે, ઓલરેડી રજીસ્ટર થયેલા છે અને અમુક રજીસ્ટર કરવા જઈ રહ્યા છે. સર, અહીં આ મકાનમાં કઈ રીતે પ્રવેશ્યા હતા? ભાડેથી લીધા હતા કે કઈ રીતે? ના, એ મકાનમાં જે વિકતો મકાન માલિકે અમને કીધી કે એમને ખ્યાલ જ નહીં હતું કે એ લોકો એ મકાનની અંદર ઘૂસી ગયા છે. પોતાનું જે લોક મારેલો હતું એ લોક એમને તોડી અને પોતે અંદર જતા રહ્યા હતા. તે વખત જ્યારે પોતાનું મકાનનું ઇન્સ્પેક્શન કરવા ગયો તો એમને આ જોઈને આશ્ચર્ય પામ્યું કે પકડી પણ લઈશું. આ જે આરોપીઓ છે એમાં મોટાભાગના આરોપીઓ 7 આરોપીઓ ઝારખંડ રાજ્યથી બિલોંગ કરે છે અને બીજા 2 આરોપીઓ વેસ્ટ બંગાળથી બિલોંગ કરે છે. આ જે મોબાઈલ્સ રિકવર થયા છે એમાં અલગ અલગ કંપનીના 14 કંપનીના મોબાઈલ્સ છે અને ટોટલ મુદ્દામાલ જે છે 30,54,000 રૂપિયાનું રિકવર કરવામાં આવ્યું છે. ઘણા બધા એમાં આઈફોન્સ છે અને બીજા કંપનીના મોબાઈલ્સ પણ છે. અલગ અલગ રાજ્યોમાં આ ગુનાઓ દાખલ થયેલા છે. આ ટોળકીની ઉપર અલગ અલગ રાજ્યોમાં ગુનાઓ દાખલ થયા છે. ધારો કે મુંબઈ છે, વેસ્ટ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, ઝારખંડ છે, રાજસ્થાન છે, ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત સિટી, સુરતની અંદર પણ 20 જેવા ગુનાઓ જે છે એમના દાખલ થયેલા છે. એટલે આ પ્રકારે ટોટલ 37 ગુનાઓ આ જે ટોળકી પકડાઈ છે એનાથી ડિટેક્ટ થવા પામ્યા છે. અને બાકીની જે એજન્સીઝ છે એમની સાથે પણ અમે મોબાઈલ્સની જેમ જેમ ડિટેલ્સ અમારી પાસે આવતી જશે એ પ્રમાણે સંપર્ક કરીને બીજા ગુનાઓ પણ દાખલ થઈ અને જે મૂળ માલિકો છે એમને મોબાઈલ પરત આપવામાં આવશે. આ પ્રકારે આ જે વિગતો આવી છે, વિગતોના આધારે 2 આરોપીઓથી જે પૂછપરછ થઈ છે એમાં આ ટોળકી આખી કોઈ પણ રાજ્યમાં જાય અને ત્યાં ભાડેથી મકાન રાખી અને એ જે માણસો છે એમાં 3 માણસો છે, જે એક શુભમ નામનું છે, એક વિશાલ નામનું છે, એક બીજો વ્યક્તિ છે. 3 વ્યક્તિ ભાડેથી માણસો રાખતા હતા ને એ લોકોને દરેક મોબાઈલ ચોરી ને પ્રત્યે 2,000-3,000 રૂપિયા આપવામાં આવતા હતા. પછી જે મકાન રાખતા હતા એ મકાનની અંદર પોતે રહેતા નહીં હતા, બીજા મકાનની અંદર રહેવાનું અને એક મકાનની અંદર ચોરી કરાયેલા મુદ્દામાલને સ્ટોર કરવાનું. તો જે મકાન અમને મળ્યું છે આ આવા જ પ્રકારનું મકાન હતું, જે મકાનમાં એમને સ્ટોરેજ માટે આ બધું મુદ્દામાલ રાખવામાં આવેલું હતું. અને જ્યારે પણ એમની પાસે પૂરતા માત્રામાં 100-150 જેટલા મોબાઈલ્સ ચોરીના થઈ જાય ત્યારે પછી અહીંયાથી એ ઝારખંડ મોકલી